હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ। તો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ખજૂર પાક। ખજૂર પાક ઘરે બનાવવો ખૂબ જ સરળ પડશે અને ખજૂર પાક ખાવામાં ખૂબ જ હેલ્ધી હોય છે। તો ચલો ફ્રેન્ડ્સ, વિડીયોને સ્ટાર્ટ કરીએ। અને વિડીયો જો ગમે તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરવાનું ના ભૂલતા। અને હા, ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો। ખજૂર પાક બનાવવા માટે અહીં મેં ઠળિયા વગરની ખજૂર લઈ લીધી હતી, કાજુ બદામ લઈ લીધા હતા અને થોડા પમ્પકિન સીડ્સ લઈ લીધા હતા। હવે સૌપ્રથમ આપણે કાજુ બદામને આ રીતે અધકચરા ક્રશ કરી દેવાના છે અને ત્યાર પછી કઢાઈમાં થોડું ઘી ઉમેરી લેવાનું છે। ઘી અહીં મેં 6 થી 7 ચમચી જેટલું જ લીધું છે, કારણ કે ઘીની માત્રા થોડી ઓછી રાખવાની છે। હવે ધીમા ગેસે ઘીને ગરમ થવા દેવાનું છે। ત્યાર પછી તેમાં ખજૂર ઉમેરી લેવાની છે અને ખજૂરને હવે ઘીમાં બરાબર શેકી લેવાની છે। 3 થી 4 મિનિટ સુધી આ રીતે ખજૂરને હલાવતા જવાનું છે, એટલે ખજૂર સરસ મજાની ઘીમાં શેકાઈ જાય છે। અને આ ખજૂર પાક તો 10 થી 15 મિનિટમાં જ તૈયાર થઈ જાય છે। કોઈ પણ મહેમાન આવ્યા હોય કે આપણે કોઈ પણ પ્રસંગમાં મીઠાઈ બનાવવાની હોય તો આ ખજૂર પાક બનાવી શકીએ છીએ। ખજૂર પાક એક અલગ રેસીપી પણ થઈ જાય છે અને ખજૂર પાક ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી હોય છે। અને આ ખજૂર પાકમાં જો તમે ચોકલેટ થોડી ઉમેરી દેશો તો નાના બાળકોને પણ આ ખજૂર પાક ખૂબ જ સરસ લાગશે। તો હવે ફ્રેન્ડ્સ, સરસ મજાની ખજૂર ઘીમાં શેકાઈ ગઈ છે। તો હવે ખજૂરની અંદર ડ્રાયફ્રૂટને ઉમેરી લેવાના છે। ખજૂરમાં આ રીતે ઘી બધું જ ઉપર આવી જાય ત્યાં સુધી ખજૂરને ઘીમાં શેકાવા દેવાનું છે। ત્યાર પછી ડ્રાયફ્રૂટને ઉમેરી લેવાના છે। જે ડ્રાયફ્રૂટ આપણે અધકચરા ક્રશ કર્યા હતા તેને જ ઉમેરી લેવાના છે। ડ્રાયફ્રૂટમાં મેં કાજુ બદામ લીધા હતા, તમે પિસ્તા પણ ઉમેરી શકો છો, અખરોટ પણ ઉમેરી શકો છો। તેનાથી પણ આ ખજૂર પાક ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બની જાય છે। હવે ત્યાર પછી મેં પમ્પકિન સીડ્સ ઉમેરી લીધા છે અને તેને પણ હવે બરાબર મિક્સ કરી લેવાના છે। અહીં મને થોડું ઘી ઓછું લાગતું હતું એટલે મેં 1 થી 2 ચમચી જેટલું ઘી ઉમેરી લીધું છે અને હવે બરાબર ખજૂરને અને ડ્રાયફ્રૂટને શેકી લેવાના છે। ધીમો ગેસ રાખીને શેકી દેવાના છે, જેથી કરી ડ્રાયફ્રૂટ સરસ મજાના શેકાઈ જાય અને કઢાઈમાં ચોંટી પણ ન જાય। આ ખજૂર પાકની અંદર ખાંડ પણ મેં નથી ઉમેરી, ગોળ પણ નથી ઉમેર્યું કે સાકર કે મિશ્રી કંઈ જ ઉમેર્યું નથી। આ ખજૂર પાક એમ જ સરસ મજાનો લાગે છે અને એકદમ ટેસ્ટી અને ખૂબ જ હેલ્ધી પણ બને છે। અને આ ખજૂર પાક તમે ઉપવાસમાં પણ ખાઈ શકો છો। ઉપવાસમાં આ ખજૂર પાક ખાવાથી આપણું બોડી પણ મેન્ટેન રહે છે અને ભૂખ પણ થોડી ઓછી લાગે છે। અને આ ખજૂર પાક તો સવારે થોડો ખાવો જ જોઈએ। ખજૂર પાક શરીર માટે તો ખૂબ જ સારો હોય છે। તો હવે ફ્રેન્ડ્સ, ખજૂરમાં ડ્રાયફ્રૂટ પણ બરાબર મિક્સ થઈ ગયા છે। તો હવે ગેસ બંધ કરી દેવાનો છે અને 1 થી 2 મિનિટ સુધી તેને ઠંડુ થવા દેવાનું છે। અહીં મેં એક પ્લેટ લઈ લીધી છે અને પ્લેટમાં થોડું ઘી લગાવી દીધું છે। હવે ત્યાર પછી ખજૂર પાકને આ ડીશમાં ઉમેરી લેવાનું છે। ઘી લગાવવાથી ખજૂર પાક ડીશમાં ચોંટશે પણ નહીં અને સરસ મજાનો ડીશમાં પથરાઈ જાય છે। હવે આ રીતે હલકા હાથે ખજૂર પાકને દબાવવાનું છે, જેથી કરી ખજૂર પાક સરસ મજાનો ડીશમાં એક જ શેપમાં થઈ જાય। હવે તેની ઉપર મેં થોડી ખસખસ ઉમેરી લીધી છે। ખસખસ ઓપ્શનલ છે, તમારે ના ઉમેરવી તો પણ ખજૂર પાક સરસ જ લાગશે। હવે આ રીતે મેં પીસ પાડી દીધા હતા અને તેની ઉપર મેં આ રીતે કાજુ લગાવી દીધા હતા। તમે પિસ્તા પણ લગાવી શકો છો અને થોડું જાયફળ પણ ઉમેરી શકો છો, તેનાથી પણ આ ખજૂર પાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। હવે ખજૂર પાક આપણો તૈયાર થઈ ગયો છે। એકદમ સિમ્પલ અને સરસ રીતે આ ખજૂર પાક મેં બનાવ્યો છે। અને આ ખજૂર પાકની રેસીપી તમને કેવી લાગી તે પણ મને કમેન્ટ કરવાનું ના ભૂલતા। અને જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરી દેજો અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો।